નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ફીચવાડા ગામે બે પરિવારો ઘરમાં મીઠી નિંદ્રા માણતા રહ્યા અને તસ્કરોએ મકાનના રસોડામાંથી પ્રવેશ કરીને લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા મળી 25 લાખ ગ્રામના મુદ્દામાલ ઉપર હાથફેરો કરીને ફરાર થઈ જતા સમગ્ર ગામમાં ખળભળાટ મચી ગયો છે. ઝઘડિયા તાલુકાના ફીચોડા ગામમાં તસ્કરોએ બે મકાનને નિશાન બનાવી 25,82,000ના સોના ચાંદીના દાગીના રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઝઘડિયા તાલુકાના ઉમલા પોલીસ મથકના જણાવ્યા અનુસાર ફીચોડા ગામે રહેતા પ્રવીણસિંહ ગેમલસિંહ સોલંકીના પરિવારના સભ્યો 14મીના રાત્રિના ભોજન કર્યા બાદ સૂઈ ગયા હતા. આ દરમિયાન અજાણ્યા તસ્કરોએ રસોડાની બારી ખોલી મકાનમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં તિજોરી તોડી તેમાં રહેલા સોના ચાંદીના દાગીના તેમજ 51,800 રોકડા રૂપિયા મળી 22,97,000ની મત્તાની ચોરી કરી હતી. હજી તો ચોરો અહીંયા અટક્યા ન હતા અને બાજુમાં જ રહેતા પ્રવીણસિંહ સોલંકીના ઘરની બાજુમાં રહેતા કૈલાસબેન મહેન્દ્રસિંહ ધરિયાના મકાનને પણ નિશાન બનાવ્યું હતું. મકાનમાંથી સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા 2,84,000 મળીને કુલ્લે બે મકાનમાંથી 25,82,000ના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે ગ્રામજનોમાં જાણ થતા જ ખળભળાટ મચ્યો હતો. આ અંગે હરદીપસિંહ પ્રવીણસિંહ સોલંકીએ ઉમલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. ભરૂચ જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછત થવાની શરૂઆત થતાની સાથે સીધી અસર હવે ઉદ્યોગો પર પડી રહી છે. કારબામાં ડીઝલ નહીં મળતા ઉદ્યોગોના પાવર ડીજે સેટ ચલાવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. દેશની અગત્યની ઔદ્યોગિક પટ્ટીઓમાં ગણાતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પેટ્રોલ ડીઝલની અછત હવે ગંભીર ઔદ્યોગિક સંકટનું રૂપ ધારણ કરવા જોવા મળી રહી છે. 1200થી વધુ ઉદ્યોગો એકમો, જેમાં મોટાભાગના કેમિકલ ઉદ્યોગો સામેલ છે, ત્યાં 24 કલાક રાઉન્ડ ધ ક્લોક ઉત્પાદન પ્રક્રિયા ચાલતી હોવા છતાં ડીઝલ પુરવઠાની અછતના કારણે ઉદ્યોગોમાં ચક્ર ધીમા પડતા નજરે પડી રહ્યા છે. ઉદ્યોગોમાં સતત ઉત્પાદન જાળવવા માટે બેકઅપ પાવર તરીકે ડીજે સેટ ફરજિયાત ચલાવતા હોય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમિયાન વીજ પુરવઠો અનિયમિત રહેતા ડીઝલ વિના ઉત્પાદન પ્રક્રિયા જાળવવી અશક્ય બની જાય છે. પરંતુ હાલ પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ પંપ સંચાલકોને કારબામાં પેટ્રોલ કે ડીઝલ આપવાની સખત મનાઈ ફરમાતા ઉદ્યોગ સંચાલકોને ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક ઉદ્યોગકારોનો આક્ષેપ છે કે ઉત્પાદન પ્રક્રિયા અટકાવી શકાતી નથી, છતાં જરૂરી ડીઝલનો જથ્થો મેળવવા તેમજ દરરોજ દોડધામ કરવી પડી રહી છે. અનેક પેટ્રોલ પંપ બહાર હાલ 4 પૈંડા વાહનોને પણ મહત્તમ 2,000 રૂપિયાનું મર્યાદિત ઈંધણ આપવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. ખેડૂતો બાદ હવે ઉદ્યોગ સંચાલકો પણ ખુલ્લેઆમ માંગ કરી રહ્યા છે કે પેટ્રોલ પંપોને ઉદ્યોગોને કારબામાં ડીઝલ આપવાની છૂટ આપવામાં આવે. તેમ છતાં વહીવટીતંત્રની રહસ્યમય ચૂપકીથી ઉદ્યોગ વર્તુળમાં અસંતોષ વધારી રહી છે. પરિણામે અનેક ઉદ્યોગોને ઉત્પાદન પ્રક્રિયા મર્યાદિત કરવાની ફરજ પડી છે. કેટલાક ઉદ્યોગોમાં ઉત્પાદિત ઉપર કાપ મુકાયો હોવાનું પણ ઉદ્યોગકારોએ જણાવ્યું છે. જોકે પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહે તો રોજગાર અને સપ્લાય ચેન ઉપર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ ડીઝલના કાળા બજાર અંગે પણ ચર્ચાઓ ગરમ બની છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા ઈંધણનો ગેરકાયદેસર રીતે જથ્થો વેચાણ કરતો હોવાની બૂમ ઉઠવા પામી છે. જોકે આ મામલે સત્તાવાળો દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી કે નિવેદન કરવામાં આવ્યું નથી. ઉદ્યોગ જગતનું કહેવું છે કે સમયસર નિર્ણય નહીં લેવાય તો અંકલેશ્વર જેવી ઔદ્યોગિક નસ પર સીધી અસર પડશે. હવે સૌની નજર છે કે વહીવટીતંત્ર તરફ છે. ઉદ્યોગોને રાહત મળશે કે ઉત્પાદનના ચક્ર પર બ્રેક વધુ લાગશે. આમોદ શહેરમાં નજીવી બાબતે યુવાનની હત્યા કરવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં ગઈકાલે હત્યાની ઘટના બની હતી, જેમાં એક યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં આમોદ શહેરના મોહમ્મદ સાપીની દરગાહ રોડ ઉપર બે વ્યક્તિઓ વચ્ચે થયેલી મારામારી દરમિયાન સાહિલભાઈ રણજીતભાઈ ચૌહાણે યુવાન મહેબૂબ ઉર્ફે લાલા મહેડાને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103/1 અને જીપી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ બાબતે જિલ્લા પોલીસ વડા અક્ષય મકવાણાના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલસીબી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્યાં નજીકમાં જ નગરી પાસે રેલવે ટ્રેક પાસે સાહિલ ચૌહાણ છુપાયો હોવાનું માલુમ પડતા તેને ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ કૌટુંબિક ઝઘડા અને અગાઉ થયેલા ગેસ વેલ્ડિંગના કામ વિવાદ બાબતમાં હત્યા કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હોવાની વાત કબૂલ કરી હતી, જેને લઈને આજે બપોરે 12 વાગ્યાના આસપાસ મહેબૂબ
મોહમ્મદ મહેદાનીની ક્રૂરહત્યા કરવામાં આવી હતી તે બાબતની જાણ લઈને પોલીસે ફોરેન્સિકની ટીમ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ મામલે હજુ પોલીસ આગળની વધુ તપાસ ચલાવી રહી છે. ભરૂચ આમદ રોડ ઉપર આવેલા કેલોદ ગામ નજીક રોડ ઉપર જ ટેન્કરમાં આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આમદ ભરૂચ રોડ ઉપર પસાર થયેલા ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર ટેન્કર આગની ચપેટમાં આવી ગયું હતું. ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. સદનસીબે આગની ઘટનામાં ટેન્કર ચાલક અને ક્લીનર સમયસર બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. જો કે આગ એટલી ભયાનક હતી કે ટેન્કર સંપૂર્ણ બળીને ખાક થયું હતું. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાના ચોક્કસ કારણો હજુ સુધી સત્તાવાર રીતે માહિતી બહાર આવી નથી. આ ઘટનાના પગલે થોડા સમય માટે માર્ગ ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. ભરૂચમાં સખીદાતા દ્વારા દિવ્યાંગ વાલીઓના બાળકોને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ બાયપાસ નજીક આવેલી સોસાયટીમાં આવેલી વર્લ્ડ બ્લાઇન્ડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે એવા બાળકો કે જેમના વાલીઓ દિવ્યાંગ છે તેવા બાળકોને સ્કૂલ કીટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સબ્બીર વાજા વાલુવાળા તેમજ સાજદભાઈ શખી પરેજવાલા તરફથી સ્કૂલ કીટનું દાન આપવામાં આવ્યું, જેમાં બાળકોને દરેક વિષયની ગાઈડ, ચોપડા, પેન, સ્ટીલનો સેટ, પાણીની બોટલ આપવામાં. આ કાર્યક્રમમાં લગભગ 46 લાભાર્થીઓને કીટનો લાભ આપવામાં. આ કાર્યક્રમમાં સબ્બીરભાઈ વાજા, અબ્દુલભાઈ કામઠી, ઇમરાનભાઈ પટેલ, આસિફભાઈ સરપંચ ખોજબલ વાળા હાજર રહ્યા. આ કાર્યક્રમને સંસ્થાના મેનેજર જાવેદભાઈ અબ્દુલ સમદ તેમજ સૈયદ રિઝવાનભાઈ વ્હાઇટ હાઉસ વાળા સંસ્થાના સ્ટાફે હાજરી આપી હતી. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. Freshers can also apply. Contact now on 7041542766. અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે ચોરી થયેલા ટેમ્પોને પોલીસે વાહન ચોર સાથે કાપોદ્રા ગામમાંથી ઝડપી લીધો હતો. અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં ઘર પાસેથી વાહનની ચોરી થઈ હતી. મહિન્દ્રા સુપ્રીમ ટેમ્પોની ચોરી થતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. કાપોદ્રા સ્થિત અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતા સમાધાન પ્રભાકર દેશેલ દ્વારા નોંધાવેલી ફરિયાદ અનુસાર 15મી રાત્રિના રોજ તેમના ઘર પાસે પાર્ક કરાયેલો ટેમ્પો
કોઈ અજાણી ઇસમો ચોરી ગયા હતા. ટેમ્પોની અંદાજિત કિંમત 6 લાખ હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન કાપદરા ગામની અયોધ્યાપુરમ સોસાયટીના રહીશ વિનોદ દલપ્રાત સિંહ ઠાકોર નામના ઇસમ પાસેથી ચોરી કરેલો ટેમ્પો મળી આવ્યો હતો. પોલીસે તેની અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેરના કલિંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાહદારીઓને ઠંડી છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે માનવ સેવા રૂપે અંકલેશ્વરની કલિંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. લોકોને ગરમીમાં રાહત મળે તેવા ઉમદા હેતુથી રાજપીપળા ચોકડી, ગડખોલ પાટિયા, અંધાળા ગામ વિસ્તારમાં છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતભરમાં વધતી જતી ગરમીના કારણે લોકો ઠંડક મેળવવા વિવિધ ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં છાશ શરીરને તાજગી અને ઠંડક પહોંચાડે છે. આ ભાવનાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરોએ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ, શ્રમિકો તેમજ વાહન ચાલકોને છાશનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે કલિંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેવા કામગીરીમાં સહભાગી બન્યા હતા. मैं श्री भास्कर कुमार सामंतसिंगर कलिंग सेवा चैरिटेबल ट्रस्ट का प्रेसिडेंट हूँ और मेरे साथ साथ में हमारे सभी ट्रस्टी और मेंबर भी है. हम लोग 28 एम के साथ हम आगे बढ़ रहे हैं. 28 एम के साथ हमारा एक एम उद्देश्य वही है कि हम ठंडा सांस गर्मी में ठंडा सांस वितरण कर रहे हैं. जैसे आप आज देख रहे हो इतना सारा टेम्परेचर है तो हम सभी जगह पर सभी स्थान पर हम लोग ये ठंडा सांस का वितरण कर रहे हैं और हर साल कर रहे हैं. 2020 से हमारा ये ट्रस्ट स्टार्ट हुई थी. हम हर साल ये ठंडा सांस वितरण, वृक्षारोपण, स्वच्छता अभियान और सामाजिक कार्य, दरेक का सामाजिक कार्य करते रहते हैं. और इसी तरह हम लोग एक रविवार पूरा जेडीसी में हम लोगों ने सेवा की और दूसरे रविवार हम लोगों ने मीरा नगर, लक्ष्मण नगर ये सब वगैरह एरिया हम लोगों ने कवर की. आज हम लोग राजपीला चौकड़ी और अंडाला छपड़ा पाटिया और गोडखल पाटिया और इस स्टेशन विस्तार कवर करेंगे. उसके बाद हम आगे की रविवार हम आगे सेवा करेंगे. जय हिंद, जय भारत. અંકલેશ્વરના રામકુંડ ખાતે સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કુમારપાડ ગાંધી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં મહિલાઓ મોટી સંખ્યામાં રક્તદાન માટે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિબિર દરમિયાન મહિલાઓ ઉત્સાહભેર રક્તદાન કરી સમાજમાં માનવ સેવાનો સંદેશ આપ્યો હતો. અન્ય મહિલાઓ પ્રેરણારૂપ બન્યા હતા. કાર્યક્રમ દરમિયાન સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ, દાતાઓ હાજર રહ્યા હતા. મારું નામ છે પટેલ મૈત્રીબેન મયંકભાઈ. રામકુંડ ખાતે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મેં બી રક્તદાન કર્યું છે. બધી મહિલાઓને, બહેનોને પણ કહીએ છીએ કે રક્તદાન કરો. જય સિયારામ. અંકલેશ્વરમાં નવી એક સંસ્થા સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને અધિક માસના પહેલા દિવસે આજે રામકુંડ તીર્થ ઉપર અખંડ ધૂન 1 મહિનાની 24 કલાક અને ગૌ માતાને 25 મણ ટેટી પણ ખવડાવવામાં આવી છે. સાથે સાથે આ સંસ્થાએ આજે શ્રી ગણેશ કર્યા છે અને જીવનમાં પાણીની જેટલી જરૂર છે એટલી બ્લડની પણ જરૂર છે. તો એ ધ્યાનમાં લઈને આ સંસ્થાએ શ્રી ગણેશ કર્યા છે. હું ખૂબ ખૂબ આ સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટને સાધુવાદ આપું છું. જય સિયારામ. ભરૂચ શહેરના સહકારી ગ્રુપ યુવા મંડળ દ્વારા 532 સર્કલ નજીક 300 લીટર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ સહકાર ગ્રુપ યુવા મંડળ દ્વારા માનવ સેવાનો સુંદર પ્રયાસ હાથ ધરાયો હતો. શહેરના 532 સર્કલ ખાતે યુવક મંડળના કાર્યકર્તાઓ દ્વારા 300 લીટર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરમીથી ત્રસ્ત રાહદારીઓ અને વાહન ચાલકો, સ્થાનિક લોકોને છાશ પીવડાવી ગરમીથી રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સેવાકીય કાર્યક્રમને લઈને લોકો દ્વારા પણ તેનો લાભ ઉઠાવવામાં આ પ્રસંગે વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટ સાથે સુફિયાનભાઈ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે યુવા કોંગ્રેસના નિખિલ શાહ તેમજ તેમની ટીમ તથા સહકાર ગ્રુપના યુવક મંડળના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આજે 532 સહકાર ગ્રુપ દ્વારા જે યંગ છોકરાઓ છે, જે સામાન્ય નોકરી કરે છે અને કમાય છે, તેવા દીકરાઓએ પોતાના મિત્ર મંડળમાંથી ફંડ ભેગું કરીને આટલી કાળઝાળ ગરમીની અંદર આજે 300 લીટર જેટલી છાશ તો ઓછી ના કહેવાય,
આવતા જતા રાહદારીઓ માટે જે વ્યવસ્થા કરેલી છે તે આવકારદાયક છે. સાથે આ છોકરાઓમાંથી એવું લોકોએ શીખવું જોઈએ, ઉદ્યોગપતિએ શીખવું જોઈએ કે દુનિયાની અંદર કોઈ જગ્યાએ મંજૂરી ના આપે એવી મંજૂરી ભરૂચ જિલ્લામાં આપેલી છે. આટલા બધી જીઆઈડીસી આવેલી છે, એશિયાની મોટામાં મોટી જીઆઈડીસી ભરૂચ જિલ્લામાં આવેલી છે. એ ઉદ્યોગપતિએ આ લોકો પાસે શીખવું જોઈએ કે અમારે ઉનાળાની અંદર રોજ એક દિવસ વ્યવસ્થા કરે તો બી 120 દિવસની અંદર 120 દિવસ પછી એમનો નંબર આવે. હું અહીંયા ભરૂચ પૂરતી વ્યવસ્થા કરવા નથી કહેતો, નેત્રંગ, વાલિયા, ઝઘડિયા, દહેજ જે અલગ અલગ જીઆઈડી છે ત્યાં આગળ જે શ્રમિકો માટે છે, જે આજે તાપમાં લૂ લાગે ને બીમાર પડે છે તેના માટે રાહત થાય, એના માટે ઉદ્યોગપતિઓએ ખરેખર વ્યવસ્થા કરવી જોઈએ. અને ધન્યવાદ આપું છું છોકરાઓને, સહકાર ગ્રુપને. સાથે બીજી એક વાત કહેવા માંગુ છું કે અમને તો છાસની વ્યવસ્થા કરેલી છે, પણ નગરપાલિકાનું આ પાણીનું કુલર તમે જુઓ, એટીએમ ઝાડનું લાવેલું છે, તારનું કોઈ ભરૂચવાસીઓએ ચાલુ કન્ડિશનમાં જોયું નથી. ખરેખર તો એ આપણા માટે કમનસીબી કહેવાય કે છોકરાઓ છાસની વ્યવસ્થા કરતા હોય તો દરેક ઠેકાણે નગરપાલિકાએ પાણીની વ્યવસ્થા ઠંડી કરવી જોઈએ. જે પાછળ જે કુલર છે કેટલા વખતથી બંધ છે. સ્ટેશનની સામે જે લોકો ગરીબ લોકો છે, મુસાફરખાનામાં આવતા લોકો છે, સ્ટેશનથી ઉતરતા શ્રમિક લોકો છે, શ્રમદાન કરવા વાળા લોકો છે, એમના માટે બી કઈ કુલરની વ્યવસ્થા નથી. ઇવન સુપર માર્કેટમાં જે પાણીની પરબ છે તે બી આપણે બીજા કોઈને ચલાવવા આપેલી છે, તે પણ બંધ હાલતમાં છે. બાળકો ક્રિકેટ રમવા આવે, હોસ્ટેલ ગ્રાઉન્ડમાં જઈને જોયા કઈ પણ પાણીની પરબ બંધ હાલતમાં છે. તો આ છોકરાઓ આવી સરસ છાસની વ્યવસ્થા કરતા હોય અને જય ભારત વાળા ગઈકાલે કે પરમ દિવસે જે છાસની વ્યવસ્થા કરેલી, જે રિક્ષાવાળા ભાઈઓ રોજ લાવીને રોજ ખાતા હોય એ લોકો જો છાસની વ્યવસ્થા કરતા હોય તો ઉદ્યોગપતિઓએ અને બીજા બધા સ્થાનિક લોકોએ આગળ આવીને આ ટાઈપની વ્યવસ્થા કરવી જોઈએ. અંકલેશ્વરમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા માનવ સેવા અને સમાજહિતના ઉદ્દેશ્ય સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કમલમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં આધ્યાત્મિક ગુરુ રવિશંકરજી મહારાજના 70મા જન્મદિન નિમિત્તે આયોજિત આ સેવાભાવી કાર્યક્રમમાં 50થી વધુ સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે અને સમાજમાં જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આર્ટ ઓફ લિવિંગ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર શ્રી રવિશંકરજી ગુરુદેવ એમના બર્થડે નિમિત્તે એમના 70 વર્ષ થઈ 13 તારીખે થયા હતા અને એના અનુસંધાનમાં અમે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ. બીજું એ છે કે અમારી જે ઓર્ગેનાઇઝેશન છે આર્ટ ઓફ લિવિંગ એના 45 યર્સ પણ આ વર્ષે થઈ ગયા 10 તારીખે અને એનું મોટું સમારોહ બેંગ્લોર આશ્રમમાં પણ થઈ રહ્યું છે. અને એના અનુસંધાનમાં અમે આજે અહીં બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે અને ઘણા બધા એવા લોકો એના માટે પોતાનો એક અમૂલ્ય બ્લડ જે બીજાને સારી રીતે મળી શકે, એને ઉપયોગમાં આવી શકે એવા ભાવથી બધા ભાઈ ભક્તો આજે અમારા આ સ્થળે આવ્યા છે. થેન્ક યુ. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.